તમારું નામ શું છે? સર મારું નામ રમાનીતિ કરણ છે. વેરી નાઇસ. અને ક્યાંથી આવો છો આપ? સર મેં સુરતથી આવું છું. સુરતથી આવો છો, તો એમાં શું ગાવાનું છે? સર કોહિનૂર પિક્ચરનું મોહમ્મદ રફી સાહેબના અવાજમાં મધુબન મેં રાહી કાના છે. અરે વાહ, ખૂબ જ સરસ. આ તો સેમી ક્લાસિકલ સોંગ છે કેમ? હા. વેરી નાઇસ. કયા તાલમાં હતું? સર ત્રિતાલ. ત્રિતાલમાં હતું. તમને આ ગીતનો બીજો અંતરો આવડે છે? હા સર. હા, એ સંભળાવો ને. તમે સેમી ક્લાસિકલ સિવાયનું કોઈ બીજું કોઈ ગીત ગાઓ. કરણભાઈ, હું તમને એક ચાન્સ આપું છું. હા, એક ચાન્સ આપું છું, પણ એની સામે એક શરત છે કે તમારો સ શ શ તમે પરફેક્ટ નથી બોલી શકતા. થોડા ગીત તમે ક્લિયર કરી નાખજો. હા, ઓકે કરણભાઈ? હા સર. હા, તમને સિઝન 2 ગિરનાર લિટલ સુર સરગમ મેગા ઓડિશનમાં તમને પસંદ કરીએ છીએ. આજે તમારું ઓડિશન કેવું રહ્યું? આજે મારું ઓડિશન એકદમ ફાઇન રહ્યું. ફાઇન રહ્યું. તમે કયા કયા સોંગ્સ ગાયા કરે? સર મેં પહેલા મધુબન મેં રાધિકાના અક્ષરે ગાયું, પછી શાંત ઝરુકે ગાયું, પછી નયનના બંધ રાખીને નજારે ગાયું, પછી વેરી ગુડ. આટલા 3 સોંગ્સ ગાયા તમે અને જજીસને ઇમ્પ્રેસ કર્યા, એટલે તમે આજે સિલેક્ટ થઈ ગયા. તમને કેવું લાગે છે? સર મને સારું લાગે છે. સિલેક્ટ થયો તો એક તક મળી મને. હા, તમને ઓપોર્ચ્યુનિટી મળી છે અમદાવાદ આવવાની, અને આ જે ગિરનાર લિટલ સુર સરગમ સિઝન 2 થઈ રહી છે એમાં તમે હવે ફૂલ ફ્લેજમાં મેગા ઓડિશન્સ માટે આવશો. એના માટે તમને અભિનંદન, કોંગ્રેચ્યુલેશન્સ. પણ છેલ્લે જતા જતા હું એક વાત કહું તમને. આપણે વાત થઈ હતી, તમારું નામ શું? સર જય. જય છો તમે? તો હું વીરુ. ચાલો, શું ગાશો? ये दोस्ती हम नहीं तोड़ेंगे. गाई नाखो. ये दोस्ती हम नहीं तोड़ेंगे, तोड़ेंगे तुम मगर तेरा साथ ना छोड़ेंगे.
કોંગ્રેચ્યુલેશન્સ અને ઓલ ધ